અમદાવાદમાં ક્યારે અટકશે હત્યાઓનો સિલસિલો? કેમ આરોપીઓ એટલા બેફામ બન્યા છે? કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે કે માત્ર સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે? અમદાવાદના વાસણા વિસ્તારમાં એક યુવાનની 2 જેટલા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. તેના કારણે પોલીસ દોડતી થઈ છે. ત્યારે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ આરોપીઓમાં એટલી હિંમત આવી ક્યાંથી રહી છે? આ મામલે તો પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે, તેમનો વરઘોડો પણ કાઢવામાં આવતો હોય છે, છતાં પણ અસામાજિક તત્વો આરોપીઓનું પેટનું પાણી ન હલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે જે આખો વિવાદ છે તે કેવી રીતે સર્જાયો હતો અને કેવી રીતે શું કામ હત્યા કરવામાં આવી, વિગતે વાત કરી. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે. અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદ શહેરમાં અવારનવાર હત્યાના બનાવો બની રહ્યા છે, જેના કારણે અમદાવાદ શહેરમાં જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે તેને લઈને શહેરીજનોની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે. અવારનવાર સામાન્ય બાબતે છરી, તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલાઓ તેમજ હત્યાના બનાવો બનતા દેખાઈ રહ્યા છે. ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક યુવાનની 2 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ઘટનાની વિગતે વાત કરીએ તો પૈસાની લેતી દેતીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. વાસણા વિસ્તારના દેવાંશ સર્કલ ખાતે આવેલા અન્યતા નવી બિલ્ડિંગ જે બની રહી છે ત્યાં મૃતક જિગ્નેશને આરોપી સંજય રબારી અને સૂરજ ઉર્ફે ઇન્ડો નામના વ્યક્તિએ બોલાવ્યો હતો અને પૈસાને લઈને વાતચીત ચાલી રહી હતી. ને આમાં જે સૂરજ ઉર્ફે ઇન્ડો રાવળ નામનો જે આરોપી છે તે પૈસા આપવા માટે જિગ્નેશ નામના જે મૃતક છે તેમને દબાણ કરતો હોવાની વિગત સામે આવી હતી. અને આને જ લઈને એકાએક બોલાચાલી થવા લાગે છે અને વિવાદ ઉગ્ર બને છે, જેમાં સૂરજ ઉર્ફે ઇન્ડો અને સંજય રબારી નામના જે બંને આરોપીઓ છે તેઓની પાસે છરી હોય છે અને તે છરી વડે જિગ્નેશભાઈ કંઈક સમજે તે પહેલાં જ તેમના પેટના ભાગે છરીના ઘા ઝીંકવા લાગે છે. અને આ ઘટનામાં જિગ્નેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચે છે અને લોહી લુહાણ હાલતમાં તેઓ જમીન ઉપર ઢળી પડે છે અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે. આ ઘટનાની જાણ જિગ્નેશભાઈના પરિવારને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ મામલે વાસણા પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જિગ્નેશભાઈ નામના જે વ્યક્તિ છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટેની કવાયત હાથ ધરી હતી. હાલ જે આરોપીઓ છે તેમને પકડવા માટે વાસણા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે, પરંતુ જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને પૈસાની લેતી દેતીને લઈને આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. જે ઘટનામાં આરોપીઓએ આ ઘટનાને કરુણ અંજામ આપ્યો છે. મારું નામ જ્યોતિબેન. બેન, ગઈકાલે તમારા દીકરાની હત્યા કરી દેવામાં આવી છે વાસણામાં સરા જાહેરમાં. શું હતું કારણ? સાહેબ એ તો 12 વાગે ઉઠી અને ચા પીવા ગયો, એને કોઈનો ફોન આવ્યો તો ઉઠી અને બહાર ગયો કે મમ્મી હું આવું છું કે એમ કરીને ગયો. અને પછી 1 વાગે મેં એને ફોન કર્યો, મેં કહ્યું બેટા ઘરે આવ, તો કે મમ્મી હું ચા પીને આવું છું કે. અને એના પછી કોઈ કોન્ટેક જ નથી. એના કોઈનો ફોન આવ્યો તો એટલે એ ગયો બહાર, નહીંતર એ હું તો જતો. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે? કોણ છે? કોની ઉપર શંકા છે? એ સૂરજ, પછી જાંબુ અને એક પેલો સંજય રબારી ને સૂરજ રાવળ. આ સૂરજના ઘરે જ મારો છોકરો બેસતો ઉઠતો હતો. છેલ્લા 1.5 મહિનાથી એના ઘરે જ બેસે છે. એની માના સામે એ નશા કરે ને બધું કરે. એની મા એવું બધું ચલાવતી હતી. હું મારા છોકરાને 2-4 વખત લઈને આવી કે બેટા આવી જા. એ બૈરી કશું કહેતી નથી. એ બધાના છોકરાઓને ત્યાં બેસાડતી હતી ને આવું કરતી હતી.
એના ઘરમાં શું અદાવત થઈ. કાલે પરમ દિવસે એનો બર્થડે હતો ત્યારે મારો છોકરો ત્યાં જ હતો એના ઘરે. સવારે 4 વાગે ઘરે આવ્યો છે અને એના ઘરે શું અદાવત થઈ કે બબાલ થઈ એ મને કોઈ જ ખબર નથી. સંજયના ઘરે કોના? સૂરજના ઘરે. અને આ નશા કોણ કરતો હતો? એ સૂરજ બધાને કરાવડાવે. ગાડી મારા છોકરાને લઈ જાય અને નશા કરાવડાવે ત્યાં બેસાડી રાખે. અને કાલનો મારા છોકરાને ગાડીને ચાવી મોબાઈલ બધું બંધ છે, કંઈ દેખાતું નથી, કંઈ મળતું બી નથી અને એની કોઈ કાર્યવાહી હજુ નથી. સુરત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હા પહેલેથી એની ઉપર? હા, ઘણા કેસો એના ઉપર થયેલા છે. છોકરી બાબતમાં એના ઉપર કેસો થયેલા છે. કેટલા સમયથી આ જુગારનો ને આ બધું છે? આ તો એ કેટલાય સમયથી ચાલતું હશે, પણ છેલ્લા 1.5-2 મહિનાથી હું એના ઘરે મારા છોકરાને સમજાવવાના લેવા જઉં છું. એના ઘરે હોય મને ખબર પડે એટલે હું જઉં છું સાહેબ. જે રીતે પોલીસ હવે એ પોલીસવાળા એમ કહે છે કે અમને જાણવા મળ્યું છે કે 500 રૂપિયા માટે ઝઘડો થયો. તો 500 રૂપિયા માટે કોઈનો મર્ડર થઈ જાય, કોઈ ગરીબને લૂંટી લે, રૂપિયાવાળાને તો બધા છોડાવે, ગરીબોને કોણ પાછળ આવે સાહેબ? મારા છોકરાને ન્યાય દેરાવો, આરોપીઓને હાજર કરો. આપના છોકરાનું નામ શું હતું? મારા છોકરાનું નામ જિગ્નેશ મેરુભાઈ પરમાર. એમાં કહેવાય રહ્યું છે કે આરોપીઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમના પ્રકારનું કૃત્ય આચર્યા બાદ હવે પોલીસે પણ તેમને પકડવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે આ મામલાના સંદર્ભમાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.